મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠામાં બ્લેકઆઉટ। જી હા, મહત્વપૂર્ણ સમાચાર, ખૂબ જ મોટા સમાચાર। કચ્છ બાદ બનાસકાંઠામાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કચ્છના 3 વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા પણ સરહદીય વિસ્તાર કહેવામાં આવે છે। બનાસકાંઠાથી કિશોર જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે। કિશોર, બનાસકાંઠામાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, શું હાલ ત્યાંની ગતિવિધિ છે, શું વધુ મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? જી કિશોર, સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે બનાસકાંઠાના જે વાવ અને સુઈગામ તાલુકાના જે ગામો છે તે ગામોને અત્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને વાવ તાલુકાના 13 ગામો અને સુઈગામ તાલુકાના 11 ગામોને અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા છે। તકેદારી અને સુરક્ષાના ભાગરૂપે અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા છે। આ ગામો છે તે ગામોના વિસ્તારમાં જે લોકો છે ત્યાં અત્યારે તો ભયનો માહોલ છે અને બ્લેકઆઉટ કરવામાં આવતા ત્યાં આગળ અત્યારે સન્નાટો વ્યાપી રહ્યો છે, કારણ કે બનાસકાંઠા એ જે છે તે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલો જિલ્લો છે અને ખાસ કરીને સુઈગામ અને વાવ તાલુકો એ બોર્ડરની નજીક છે। તેને લઈને વાવ તાલુકાના 13 અને સુઈગામ તાલુકાના 11 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે અને લોકો સુરક્ષિત રહે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। દીપા, બિલકુલ કિશોર, હવે તમારી પાસે એ જાણવાનું છે કે જે પણ ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે ત્યાં નાગરિકો કેવા પ્રકારની સતર્કતા રાખી રહ્યા છે, કારણ કે ગઈકાલે જ મોક ડ્રિલ યોજવામાં આવી હતી, એટલે નાગરિકો આ પરિસ્થિતિને લઈને પહેલાથી જ તૈયાર હશે। ચોક્કસથી જે પ્રમાણે ગઈકાલે મોકડ્રીલ યોજવામાં આવી હતી નડાબેટ અને તે વિસ્તારની અંદર, અને જ્યારે આ જે સુઈગામ અને વાવ તેમજ નડાબેટનો જે વિસ્તાર છે એ વિસ્તારના લોકોએ 1971નું યુદ્ધ પણ જોયું હતું અને 1971નું જે બ્લેકઆઉટ પણ જોયું હતું। તેથી ત્યાંના લોકો જે છે તે એલર્ટ છે, સતર્ક છે, કારણ કે બનાસકાંઠાના જે સુઈગામ અને વાવ તાલુકાના જે અલગ અલગ વિસ્તારના જે ગામો છે તે બોર્ડરને અડીને આવેલા છે, તેને લઈને લોકો હંમેશા એલર્ટ રહેતા હોય છે। પોલીસ દ્વારા પણ ગઈકાલે લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા। વહીવટી તંત્ર પણ તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે કે જો ત્યાં કોઈ હુમલો થાય છે અથવા કોઈ ડ્રોન જોવા મળે છે તો કઈ રીતે લોકોને ક્યાં આગળ ખસેડવા તેની પણ તમામ જે તૈયારીઓ છે તે કાગળ પર કરી દેવામાં આવી છે। અત્યારે તો માત્ર સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આજે 24 ગામો છે બનાસકાંઠાના ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જી બિલકુલ કિશોર, આભાર આ સમગ્ર માહિતી બદલ।